હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનુ ને હું કરું છું ડેલી બ્લોગિંગ। સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ મિની બ્લોગમાં। સવારમાં જો આપણે અડધું ઘરનું કામ કરી નાખ્યું છે અને આપણે જો મસ્તીના નાહી ધોઈને રેડી થઈ ગયા છે, કેમ કે આપણે બહાર જવાનું હતું, કચરા પોતા તો હજુ બાકી છે। ત્યાં આપણે જો દેવળે આવી ગયા હતા ઘંટીની દુકાને, કેમ કે અહીંયા આપણે ઘંટીનો ઓરની મોટર બળી ગઈ હતી, તો આપણે જો અહીંયાથી મોટર લેવાની હતી। અને પછી જો આપણે ઘરે આવીને ભીંડા અને બટેકાની મિક્સ સબ્જી બનાવી નાખી હતી, ભાત હોતન થઈ ગયા હતા। અને આ બાજુ જો રોટલી થઈ ગઈ હતી ને આપણે જો છાશ લઈને આવી ગયા હતા અને છાશમાં બરફ પોતાને નાખી દીધો હતો। અને કચરા પોતા બાકી હતા ને આપણે જો મસ્તીના કચરા પોતા કરી નાખ્યા હતા। અને ધવલ જમવા બેઠો હતો ને આપણે જો ઈ જ થાળીમાં બધું ભેગું લઈ લીધું હતું જમવાનું, ને આપણે જો મસ્તીનું બધું જમી લઈએ। અને આપણે જો સવારે મોટર તો લઈને આવ્યા હતા, પણ આપણે કાંઈ માપ નહોતા લઈને ગયા અને થોડીક નાની મોટી સાઇઝ થઈ ગઈ હતી, એટલે આપણે જો પાછું બદલાવા માટે જવાનું હતું। અને આપણે જો બદલાવા જતા હતા ને તો સવારે દક્ષ ભેગો આવ્યો હતો ને અત્યારે જો ધવલ આપણી ભેગો આવતો હતો, વારા એક બે આવ્યા રાખે। અને આપણે જો મોટર બદલાવા માટે આવી ગયા હતા ને કાંઈ હતું ને એમાં જો ઓલું કાઢીને પ્લાસ્ટિકની મોટરમાં જો ફિટ કરવાનું હતું તે ભાઈએ કરી દીધું। ને ધવલ ભેગો આવે એટલે એને કાંક ને કાંક ખાવું જોઈએ અને એને પાણીપુરી બહુ જ ભાવે, એટલે જો એ પાણીપુરી ખાતો તો મેં વતન ખાઈ લીધી ને પાર્સલ વતન કરાવી લીધી। ત્યાં જો આપણે મસ્તીનું ડીશ ભરીને ચોળી લીધું હતું ને આજ આપણા ઘરે શાક ચાપડીનો પ્રોગ્રામ હતો ને સંભારામાં જો મરચાં ડુંગળી ને એવું બધું હતું અને આજ ભૂખ પણ એવી લાગી હતી આપણાને। આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે। ત્યાં સુધી બાય બાય, હર હર મહાદેવ। બધાને લાઇક શેર ને ફોલો કરવાનું ભૂલતા ન।